તો દ્વારકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે 9 લોકો ફસાયા છે। તો દ્વારકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। આવડપરામાં 9 જેટલા લોકો ફસાયા છે પાણીમાં। નગરપાલિકાની ટીમ અને પોલીસે રેસ્ક્યુ હાથ ધર્યું છે। રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। પાણીમાં ફસાયેલા 9 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તમામનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે તેઓને ખસેડી દેવામાં આવ્યા છે। તો નગરપાલિકાની ટીમ અને પોલીસે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। દ્વારકાના આવડપરામાં 9 જેટલા લોકો ફસાયા છે। ધોધમાર વરસાદ ખાબકી રહ્યો હતો અને આ સાથે રસ્તા પર પણ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। લોકો ફસાતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। આવડપરામાં 9 જેટલા લોકો ફસાતા નગરપાલિકાની ટીમ અને પોલીસે રેસ્ક્યુ હાથ ધર્યું હતું। તો પાણીમાં ફસાયેલા 9 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ સાથે તમામનું રેસ્ક્યુ કરી તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। તમામ લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું। તો ધોધમાર વરસાદ થતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે। લોકો ફસાતા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી। નગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઓમ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, દ્વારકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ થતા 9 લોકો પાણીમાં ફસાયા હતા અને તેઓનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। હાલની પરિસ્થિતિ શું? હાલ તો વરસાદે વિરામ લીધો છે અને જે રીતના જે ન્યૂઝ મળતા દ્વારકા પોલીસ સ્ટેશન અને દ્વારકા નગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે દ્વારકાનો આવડપરા વિસ્તાર છે, જે નીચાણવાળો ભાગ છે, ત્યાં 9 લોકો ફસાયેલા હતા। જે પોલીસને બાતમી મળતા પોલીસ અને ફાયર બ્રિગેડ બંને વિભાગ સાથે મળી અને દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ ટીસી પટેલ અને અન્ય સ્ટાફ, જે ફાયર બ્રિગેડનો સ્ટાફ છે, પોલીસ સ્ટાફ છે વગેરે દ્વારા 9 લોકોના જે જીવ છે જોખમમાં મુકાણા હતા એને બચાવી લેવામાં આવ્યા છે। જી બિલકુલ જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો તમામનું રેસ્ક્યુ કરી અને તેઓને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા। નગરપાલિકાની ટીમ અને પોલીસે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી। તો પાણીમાં ફસાયેલા 9 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તમામનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા।